હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે મોર્નિંગની શરૂઆત થઈ છે સવારે 7 વાગે. સૌથી પહેલાં મેં સ્નાન કરી અને ત્યાર પછી સૂર્યનારાયણને જળ ચડાવીશ. બહાર જોયું તો ધીમે ધીમે સૂર્યનારાયણ આવી રહ્યા હતા એન્ડ આજનું વેધર બી કંઈક સુપર છે, તમે જોઈ શકો છો. એન્ડ ત્યાર પછી મેં મારા હનુમાનજી દાદુને મનાવવા આવી ગઈ છું એન્ડ સૌથી પહેલાં હનુમાનજી દાદુને મનાવી હનુમાન ચાલીસાનો પાઠ કરી મારા દિવસની શરૂઆત કરીશ. સો આ જ રીતે મારી મોર્નિંગ થતી હોય છે ડેઈલી. એન્ડ ત્યાર પછી મેં ફૂલ બોડી સ્ટ્રેચ કરીશ, જેથી કરીને આખો દિવસ બેઠા બેઠા જે વાંચવાનું હોય છે ત્યારે આળસ બિલકુલ ના આવે. નહીં તો કેવું છે થાય છે કે એક જ જગ્યાએ આખો દિવસ બેઠા બેઠા વાંચીએ તો શરીર બહુ આળસું થઈ જતું હોય છે અને ઉપર જતાં બોડી વધે તો અલગ ભીમ જેવા થઈ જાય. પહેલાં આપણે બોડીનું ધ્યાન રાખવું જોઈએ. સો ચલો મેં બી અત્યારે છે ફૂલ બોડી સ્ટ્રેચ કરીશ એન્ડ થોડી એક્સરસાઇઝ બી. સો જેથી કરીને આખો દિવસ એક જગ્યાએ બેસીને વાંચીએ તો બી ફ્રેશનેસ ફીલ થવું જોઈએ. એટલા માટે મેં ફૂલ બોડી દરરોજ સ્ટ્રેચ કરું છું અને ત્યાર પછી મેં કરીશ મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ, જેથી કરીને ભટકતા મનને શાંત કરી શકાય. નહીં તો વાંચવામાં બિલકુલ મન નહીં લાગે. એન્ડ ત્યાર પછી મેં ગરમ પાણી જોડે મારું મોર્નિંગ શરૂઆત કરી દીધી છે અને ત્યાર પછી આવી ગઈ હતી કિચનમાં. મારો નાસ્તો રેડી કરીશ, કેમ કે ડેઈલી મને મોર્નિંગમાં નાસ્તો જોઈએ છે. નાસ્તો કરી આવી ગઈ છું. અત્યારે મેં મારા સ્ટડી ટેબલ પર સૌથી પહેલાં મેં ગઈ રાત્રે જે બી લેક્ચર જોયા હતા એમનો રિવાઇઝ કરીશ. અત્યારે મેં ભારતની હિસ્ટ્રી રિવાઇઝ કરી રહી છું. એમની જોડે જોડે આજનો મિની વ્લોગ અહીંયા જ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું મારા ન્યૂ મિની વ્લોગ.